નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ ભોચિયા. સ્વાગત કરું છું બધાનું આપણી યુટ્યુબ ચેનલ પાટિયા ઉપર. વિદ્યાર્થીઓની ડિમાન્ડ ઉપર આપણે આ વિડીયો બનાવીએ છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓના ડીએમ આવ્યા કે સાહેબ અમારી આવનારી તારીખોમાં એક્ઝામ છે, તો અમને એક સાચી સ્ટ્રેટર્જી સમજાવો, કઈ રીતના અમારે પેપર અટેમ્પ્ટ કરવું જોઈએ કે જેથી મેક્સિમમ અટેમ્પ્ટ અમે કરી શકીએ. તો આ રીઝનથી આપણે આ વિડીયો બનાવીએ છીએ. કોઈ શો ઓફ માટે આ વિડીયો મેં નથી બનાવ્યો. જસ્ટ ફોર વિદ્યાર્થીઓની મદદ થઈ જાય, વિદ્યાર્થીઓને એક સાચી સ્ટ્રેટર્જી ખબર પડે, એટલા માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ. તો વિડીયોને છેક સુધી જોજો. હું તમને ખાતરી આપું છું કે જો તમારી આવનારી શિફ્ટમાં આવનારી તારીખોમાં એક્ઝામ હશે તો તમારા આરામથી 10 જેટલા ગુણનો ફરક પડશે. મતલબ 10 જેટલા પ્રશ્નો તમે વધુ અટેમ્પ્ટ કરી શકશો. કેમ કે ખરેખર એવું બનતું હોય છે, મેં પણ સાંભળેલું છે કે કોઈ વિદ્યાર્થી છે, એ વિદ્યાર્થીની તૈયારી પણ બહુ સારી હતી. છેલ્લા 7-8 મહિનાથી સીસીની તૈયારી કરે છે. મેથ્સ એનું સારું હતું, રીઝનિંગ સારું હતું, ગુજરાતી ઇંગ્લિશ પણ સારું છે, પણ એ વધારે પ્રશ્નો અટેમ્પ્ટ ન કરી શક્યો. તો આવા દાખલા તમારી સામે હશે કે ભાઈ મારો એક મિત્ર હતો સાહેબ, એનો તો સાહેબ તૈયારી બહુ સરસ હતી, તો સાહેબ એના તો 60 અટેમ્પ્ટ ના થયા. તો સાહેબ આનું રીઝન શું હોઈ શકે? સાહેબ હવે હું તો મારી તો તૈયારી પણ એના જેટલી નથી, તો સાહેબ મારું શું થશે? તો ઘણા તો આ ડરથી બિચારા મૂંઝાણા છે કે ભાઈ અમારા સાહેબ અટેમ્પ્ટ નહીં થાય તો અમે શું કરશું? તો યાર, કોઈના અટેમ્પ્ટ જોઈને આપણે ડિસાઈડ નથી કરવાનું કે આપણે કેટલા અટેમ્પ્ટ કરવાના છે. તમારા નંબર ઓફ અટેમ્પ્ટ છે ને કોના પર ડિપેન્ડ કરે ખબર? સિચ્યુએશન પર ડિપેન્ડ કરે. તમે જ્યારે એક્ઝામ હોલમાં બેઠા છો, તમારી જે શિફ્ટ છે એનું લેવલ કેવું છે, એ લેવલ ઉપર તમારા અટેમ્પ્ટ છે ને એ ડિપેન્ડ કરવા જોઈએ. એ હું તમને હમણાં સમજાવું કે ભાઈ ક્યારે શું કરવું જોઈએ કઈ સિચ્યુએશનમાં. બાકી બિલકુલ મૂંઝાવાનું નથી. તમારો મિત્ર હશે, એ હોશિયાર છે, એના 60 અટેમ્પ્ટ થયા, પણ હું એમ કહું છું કે તો એ પાસ છે. એના 60 કરતા વધારે જ માર્ક્સ આવશે, કેમ કે એના ઓછા અટેમ્પ્ટ થયા છે, તો એની શિફ્ટ કદાચ અઘરી હશે, બાકી એને તો સારું જ પરફોર્મ કર્યું હશે. તો તમારા નંબર ઓફ અટેમ્પ્ટ છે ને કોના પર ડિપેન્ડ રહેશે? તમારી શિફ્ટના લેવલ ઉપર. કેમ કે છેલ્લે તો નોર્મલાઇઝેશન થવાનું છે ને છેલ્લે તો આપણે આપણી શિફ્ટમાં ટોપ કરવાનું છે, તો જ તમે એક્ઝામમાં પાસ થશો. તો ચાલો આપણે દરેક સબ્જેક્ટ વિશે પણ સમજાવશું કે ભાઈ અત્યાર સુધીની શિફ્ટમાં આટલા ટોપિક આવ્યા છે ને આ ટોપિકમાંથી આવા પ્રશ્નો આવ્યા છે. એ ઉપરથી હું કહી દઈશ જેથી તમને આઈડિયા આવી જાય કે ભાઈ હવે મારે આના ઉપર ફોકસ કરવો જોઈએ, અને એક તમને અટેમ્પ્ટ કરવાની એક સાચી મેથડ પણ ખબર પડી જાય. તો મેં પણ આજે એક્ઝામ આપી તો મેં ટોટલ 96 જેટલા પ્રશ્નો અટેમ્પ્ટ કર્યા છે. 96 આ રીતે પેપર હોય આપણું. રીઝનિંગના 40 પ્રશ્નો, તેમાંથી મેં 39 પ્રશ્નો અટેમ્પ્ટ કર્યા. મારાથી પણ રીઝનિંગનો એક પ્રશ્ન અટેમ્પ્ટ નથી થયો, ભલે હું રીઝનિંગ ભણાવું છું. આપણે શું કહેવાય, અભિમાન નથી કરતા, પાવર નથી કરતા કે ભાઈ આપણે તો આમ છીએ, મને જ આવડે છે બધું. નહીં, ન થાય. રીઝનિંગ એક એવો વિષય છે કે એમાં તમારે છોડવા પડે. કયા પ્રશ્નો છોડવા પડે? એમાં તમારે એનાલોજી, સમસંબંધનો પ્રશ્ન ક્યારેક છોડવો પડે, એમાં તમારે શ્રેણીનો પ્રશ્ન છોડવો પડે. આ 2 ટોપિક એવા છે જે એક્ઝામમાં પૂછાય છે. એમાંથી આ 2 ટોપિક એવા છે કે જે છોડવા પડે. શું કરવા છોડવા પડે? કેમ કે આ 2 ટોપિકમાં કંઈક વિચિત્ર પેટર્ન બની શકે. હજી સુધીમાં શ્રેણીમાં તો એવી કોઈ વિચિત્ર પેટર્ન નથી બનતી દેખાતી, પણ સમસંબંધમાં વિચિત્ર પેટર્ન એકાદા પ્રશ્નમાં બને છે, તો એ આપણે છોડવો પડે, ઇજ્જતથી પ્રેમથી છોડવો પડે. અને કદાચ તમે ત્યાં સોલ્વ કરશો ને તોય તમારાથી થશે નહીં, કંઈક એમાં ભલતી જ પેટર્ન હશે ને તો એ સિચ્યુએશનમાં ન થાય એવા પ્રશ્નો સોલ્વ. તો મેં પણ એક એનાલોજીનો પ્રશ્ન હું છોડીને આવ્યો છું. મેં ટ્રાય કરી, ન થયો, મેં છોડી દીધો. ઓકે, તો આ 2 ચેપ્ટર એવા છે કે જેમાં છોડવું પડે. ભલે તમે રીઝનિંગ ભણાવતા હોવ તો શું થઈ ગયું. ઓકે, પછી આવી આપણે મેથ્સ ઉપર. મેથ્સના 30 પ્રશ્નો હતા, મેં 30 અટેમ્પ્ટ કર્યા. મેથ્સ એવો વિષય છે કે સિંગલ ક્વેશ્ચન છોડવો ન પડે. કેમ કે મેથ્સમાં છે ને પદ્ધતિ હોય, રૂલ્સ હોય, નિયમો હોય. રીઝનિંગમાં નિયમો ના હોય. મતલબ એનાલોજી ચેપ્ટર છે તેમાં કઈ નિયમ નહીં હોય કે પેલા ભાગાકાર કરો પછી ગુણાકાર કરો, એમાં કઈ નિયમ ના હોય. મેથ્સના દરેક ચેપ્ટર એક રૂલ્સ પર ચાલતા હોય, નિયમો પર ચાલતા હોય. મતલબ કે નિયમો ઉપર જે સબ્જેક્ટ ચાલે ને એ તમને આવડતો હોય ને તો તમે કરી જ શકો. મેં મેથ્સનો એક પ્રશ્ન સ્કીપ નથી કર્યો, કેમ કે આપણે હવે ભાઈ મેં નફો ખોટ કરીને ગયો છું, મને નફો ખોટ આવડે છે. નફો ખોટના 5 દાખલા હોય એ મને આવડી જ જશે, કેમ કે મેં પ્રોપર નફો ખોટ વ્યવસ્થિત સમજેલો છું, શીખેલો છું. તો ઓકે, અને અહીંયા કઈ બહુ કઈ ખતરનાક તો પ્રશ્નો પૂછવાના નથી યુપીએસસી જીપીએસસી લેવલના. ઓકે, ચાલો પછી આપણે આવીએ ગુજરાતી ઉપર. ગુજરાતીના મેં 15 માંથી 15 અટેમ્પ્ટ કરી દીધા. તમારે પણ કરવા જ જોઈએ. મેં 15 કર્યો ત્યારે તમે તો 15 માંથી 16 કરો ને તો એ કઈ વાંધો નહીં, પણ ગુજરાતી 15 માંથી 15 અટેમ્પ્ટ આપણે કરશું. ઓકે, કરવા પડશે. ઓકે, મજબૂરી છે આપણી, કેમ કે ગુજરાતી જ આપણે બચાવશે આ રેસમાં. આપણે ગુજરાતી જ બચાવશે. ઓકે, ગુજરાતીના 15 અટેમ્પ્ટ કરજો. એટલે અટેમ્પ્ટ કરવા ખાતર નહીં, ગુજરાતી વ્યવસ્થિત કરીને જાજો, શીખીને જાજો,
અને એના 15 માંથી 15 પ્રશ્ન સાચા પડે ને એવી કોશિશ કરજો. ઓકે, વાત કરીએ ઇંગ્લિશની તો મેં ઇંગ્લિશમાં 15 માંથી 12 અટેમ્પ કર્યા. હું ઘણી વખત વિડીયોઝમાં પણ બોલતો હોઉં છું કે ભાઈ મારું ઇંગ્લિશ બહુ ખરાબ છે, તોય મેં 12 અટેમ્પ કરી દીધા. એનું રીઝન પણ હું તમને કહીશ કે શું કરવા મેં 12 અટેમ્પ કર્યા. જુઓ, મેં છે ને મેં કઈ રીતના પેપર અટેમ્પ કર્યું હતું. મેં ગુજરાતીથી શરૂઆત કરી દીધી. ફટાફટ ગુજરાતી સેક્શન ખોલી દીધો. ચોથો સેક્શન ગુજરાતી હોય. 15 પ્રશ્ન અટેમ્પ કરી દીધા. મને ગુજરાતી થોડુંક આવડે ને મેં થોડુંક કરી લીધું હતું. મેં ગુજરાતીના 15 પ્રશ્ન અટેમ્પ કર્યા. મતલબ પહેલો સેક્શન મેં આ કર્યો. હું તો એમ કહું છું કે તમારે પણ ગુજરાતી જ કરવું જોઈએ. સૌથી પહેલા તમારે ગુજરાતીથી શરૂઆત કરો અને 15 પ્રશ્ન જોઈ લેવાના. એકાદો બે કદાચ નથી આવડતો તો વાંધો નહીં, મેક્સિમમ અટેમ્પ કરીને આવી જાઓ. સીધા ક્યાં આવી જાઓ? રીઝનિંગમાં. બીજો સેક્શન તમારે રીઝનિંગ પકડવાનો, ઇંગ્લિશ ઉપર ના જાઓ હમણાં. બીજો સેક્શન તમે રીઝનિંગ પકડો. રીઝનિંગમાં તમે 1 થી 40 પ્રશ્નો જુઓ, હા એ કરતા જાઓ. તમને એમ લાગે કે ભાઈ આમાં સમય બગડે છે, આમાં કંઈક વિચિત્ર પેટર્ન બને છે, અને માર્ક ફોર રિવ્યુ કરતા જાઓ અને આગળ વધતા જાઓ. એક ક્વેશ્ચનમાં બહુ સેકન્ડ બગાડવાની નહીં. ઓકે, ટાઈમ લિમિટ પ્રમાણે ચાલવાની. હું હમણાં તમને કહીશ. ઓકે, પછી રીઝનિંગ પછી હું આવ્યો મેથ્સમાં. પેલા ગુજરાતી અટેમ્પ કરી લીધું, રીઝનિંગ અટેમ્પ કરી લીધું, મેથ્સ અટેમ્પ કરી લીધું, અને ત્યારબાદ હું આવ્યો તો ઇંગ્લિશમાં. મેં ઇંગ્લિશ સાવ છેલ્લે રાખ્યું. કદાચ મારાથી અટેમ્પ ન થયો હોત ને તોય કઈ વાંધો નતો, એટલે મેં છેલ્લે રાખ્યું. કે ઇંગ્લિશ છે ને, ઇંગ્લિશ કદાચ મેં ન અટેમ્પ કર્યું હોત ને તોય કઈ વાંધો નતો, કેમ કે મને વિશ્વાસ હતો હવે મેં ગુજરાતીમાં સારા માર્ક્સ લઈ લીધા છે, મેં રીઝનિંગ અને મેથ્સમાં પણ સારા માર્ક્સ લઈ લીધા છે. હવે મને ખબર છે કે ભાઈ હું આ 3 વિષયમાં 84 પ્રશ્નો અટેમ્પ કરીને આવ્યો. હવે મારી પાસે શું કે સમય બચ્યો છે ઘણો બધો ને ઇંગ્લિશના 15 પ્રશ્નો છે. હવે મેં 84 પ્રશ્નો અટેમ્પ કરી લીધા છે. મને ખબર છે મારી એમાં સારી એવી એક્યુરસી છે. ગણિત રીઝનિંગમાં તો કદાચ ચલો ઉતાવળમાં કદાચ કોઈ ખોટો પડી જાય તો, ગુજરાતીમાં ચલો 2-3 ખોટા પડે એવું આપણે માની લઈએ, પણ 84 માંથી મારી સારી એવી એક્યુરસી છે, આપણે એવું કહી શકીએ. ઓકે, હવે મને ખબર છે કે ભાઈ મારા માર્ક્સ તો 80 ની અરાઉન્ડ આવી ગયા. તો હવે હું કઈ ગાંડો તો નથી જે મને છેલ્લી 10-15 મિનિટ મળી છે એમાં હું બેસું, હે ને? હું કઈ મૂર્ખ તો નથી. હું ઇંગ્લિશ અટેમ્પ કરીશ, 100% કરીશ ઇંગ્લિશ અટેમ્પ. શું કરવા ના કરું? હું ત્યાં બેસું, ઝાડુ ઝાટકું, આજુબાજુ વાળા શું કરે છે જોવું નહીં. હું ઇંગ્લિશ અટેમ્પ કરીશ. મેં ઇંગ્લિશના સમાનાર્થી વિરુદ્ધાર્થી આવે ને એના સિવાયના બધા અટેમ્પ કરી દીધા. ઇંગ્લિશમાં શું આવે આપણે આગળ ચર્ચા કરીએ, પણ આવડી જાય થોડુંક. મેં ઇંગ્લિશના 12 અટેમ્પ કર્યા. મને જરાય ટેન્શન નથી. કેમ? કે મને ખબર છે કે એ ઇંગ્લિશના 12 અટેમ્પ કર્યા ને, 12 અટેમ્પ, મેં 12 પ્રશ્ન અટેમ્પ કર્યા ને, એમાં મારા ધારો કે હું એમ કહું કે ભાઈ 3 પ્રશ્નો સાચા પડી ગયા. ચાલો આપણે 12 આપણે 2 પ્રશ્નો સાચા પડી ગયા એવું માની લઈએ. 2-3 પ્રશ્નો 12 માંથી 2-3 તો સાચા પડશે ને. એટલા તો આપણે કઈ અભણ નહીં હોય, તમે કે હું. 12 માંથી મારા 2-3 પ્રશ્નો સાચા પડી ગયા. મારા 2-3 પ્રશ્નો સાચા પડે ને તો એ કાંઈ ફરક ન પડે. એ સેક્શન છોડ્યા જેવું થાય, કોઈ એક્સ્ટ્રા નેગેટિવ ન થાય. આમાંથી મારા માર્ક્સ નેગેટિવ નહીં જાય. મૂર્ખના સરદારો જે એવું વિચારતા હોય કે ઇંગ્લિશમાં આટલા બધા અટેમ્પ થોડા કરાય. ઘણાને એવું થાય કે ઇંગ્લિશમાં આટલા અટેમ્પ કરી દીધા, ઇંગ્લિશમાં તો ટોપરો આટલા અટેમ્પ નથી કરતા. ઇંગ્લિશ તો ભાઈ અમારા બધા ફ્રેન્ડે કીધું છે, અમારા એક સાહેબે કીધું છે કે ભાઈ બહુ અઘરું આવે છે, તમે કેમ ઇંગ્લિશમાં આટલા અટેમ્પ કરી દીધા? સિચ્યુએશન પર ડિપેન્ડ કરે એમાં કેટલા અટેમ્પ કરવાય. ઓલા મારા આના ભાઈબંધે કીધું કે ભાઈ ઇંગ્લિશ અઘરું આવે છે ને એમાં અટેમ્પ ના કરે તો હું ના કરું, એવું નહીં. સમજ પડે છે? સિચ્યુએશન પર ડિપેન્ડ કરે. મેં એવું વિચાર્યું કે ભાઈ અહીંથી તો મારા માર્ક્સ શું કઈ કદાચ થોડાક એવા કપાશે, 80 જેટલા માર્ક્સ મારા ચલો આવી ગયા એવું માની લઉં, હું ઇંગ્લિશનો અટેમ્પ કરીશ. મારે ભલે 0 માર્ક્સ આવે, મારા 2-3 સાચા પડ્યા, બાકી બધા ખોટા પડ્યા, તોય મારા આ તો માર્ક્સ આવી ગયા. હું શું કરવા ગભરાઉં? મને ખબર છે હું સેફ ઝોનમાં છું, તો હું અહીંયા તુક્કા મારીશ. હવે જો તમે આ 3 વિષયના થઈને 50 જ અટેમ્પ કર્યા, ચલો 55 અટેમ્પ કર્યા, આપણે આટલી ખરાબ સિચ્યુએશન નથી રાખતા તમારી. તમે આ 3 વિષયના થઈને 55 જ અટેમ્પ કર્યા, તો હવે અહીંયા 15 તુક્કા મારવા ન બેસાય. કેમ? કે બધા ખોટા પડ્યા તો 55 માંથી ઘટાડી દેશે. એમ તો 55 માંથી આપણે અટેમ્પ કર્યા એમાં થોડાક જશે, થોડાક આ કાઢી નાખશે તમારા, તમે આવી જશો કટ ઓફ ની નીચે. તો હું અહીંયા છે ને 15 માંથી ખાલી 3-4 પ્રશ્નો મને આવડતા હોય ને એ જ અટેમ્પ કરી નાખીશ. 5 જ અટેમ્પ કરીશ ખાલી 15 માંથી. એટલે 55 ને આ 5, એટલે મારા 60 અટેમ્પ થઈ જાય. મારી એક્યુરસી કડક છે, મારા ચાન્સીસ છે. આ સિચ્યુએશન હોય તો આવું કરવાનું હોય. ઓકે, તો તમારા અટેમ્પ છે ને તમારી સિચ્યુએશન પર ડિપેન્ડ કરે. હવે કોઈ વિદ્યાર્થી છે ઇંગ્લિશ મીડિયમ થ્રુ આઉટ ભણેલો છે ને, ઓહો ઇંગ્લિશ ભૂકા કાઢ નાખે એવું છે, રીઝનિંગ કરતા એને ઇંગ્લિશ વધારે આવડે છે, અરે ગુજરાતી કરતા એને ઇંગ્લિશ વધારે આવડે છે, તો એ શું કરશે? ગુજરાતી અટેમ્પ કરશે પહેલા સેક્શન, બીજો ઇંગ્લિશ સેક્શન કરશે, ત્રીજો રીઝનિંગ કરશે, અને મેથ્સ છેલ્લે રાખશે. એ શું કરશે? મેથ્સ
છેલ્લે રાખશે. ઇંગ્લિશમાં જો તમે પાવરફુલ છો તો તમારો અટેમ આવો હોવો જોઈએ. હવે એને મેથ્સમાં એવું વિચારવાનું કે ભાઈ આમાંથી આપણા 3 વિષયમાંથી એટલા થઈ ગયા, હવે મેથ્સમાંથી ટૂંકા નથી મારવા, 5-6 ખાલી કરી લઈએ સાચા સાચા, એટલે આ 55 ને ઓલા 60 એવી રીતના થઈ ગયું ભેગું. એને એમ વિચારવાનું હોય. તો કાં તો છેલ્લે તમારું મેથ્સ રહેશે, કાં તો છેલ્લે તમારું ઇંગ્લિશ રહેશે. રીઝનિંગ ગુજરાતી પહેલા જ ઉડાડવાના હંમેશા. રીઝનિંગ ગુજરાતી પહેલા જ કરો. કાં તો મેથ્સ છેલ્લે રાખો, કાં તો ઇંગ્લિશ છેલ્લે રાખો. તમારું ઇંગ્લિશ સારું છે તો મેથ્સ છેલ્લે રાખો, તમારું મેથ્સ સારું છે તો ઇંગ્લિશ છેલ્લે રાખો. કેમ કે એ તમારો છેલ્લો સેક્શન છે ને તમારા આગળના 3 સેક્શન તમે જે અટેમ્પ્ટ કર્યા છે ને એની ઉપર નિર્ભર છે. આગળના 3 સેક્શનમાં તમારું પરફોર્મન્સ કેવું છે. ઓકે, હંમેશા આ વાત દિમાગમાં રાખજો. ઓકે, ચાલો આગળ વધશું. આપણે ઘણું બધું ભણાવ્યું છે યુટ્યુબમાં. આગળ વધતા પહેલા હું તમને કહી દઉં કે જો તમે આમાંથી કોઈ લેક્ચર ન જોયા હોય તો એક વખત જોઈ લેવો જોઈએ, કેમ કે ફાયદો કરાવે છે આપણા લેક્ચર. તો અસમાનતા મેં ચેપ્ટર ભણાવ્યું છે, ઘણી બધી શિફ્ટમાં આવે છે, ઘણી બધી શિફ્ટમાં નથી ભણાવતું, તો એ કરી લેવું જોઈએ. વિઝ્યુઅલ રીઝનિંગના બધા ટોપિક મેં એક લેક્ચરમાં પૂરા કરી દીધા છે, તો આ પણ તમે કરી દો. 5-5 દાખલા બધા ટોપિકના મેં બતાવી દીધા, એટલે તમને આઈડિયા આવી જાય. ઓકે, તો વિઝ્યુઅલ રીઝનિંગનો એક લેક્ચર છે, ડેટા ઇન્ટરપ્રિટેશનનો એક લેક્ચર આપણા યુટ્યુબમાં મૂકેલો છે. આપણી આ જ યુટ્યુબ ચેનલ લાઈવ સેક્શનમાં તમે જશો એટલે બધું તમને મળી જશે. અથવા તો પ્લે લિસ્ટમાં મેં સીસી નું પ્લે લિસ્ટ પણ બનાવી દીધું છે, એમાં પણ તમને આ બધા લેક્ચર મળી જશે. માહિતીની પર્યાપ્તતા, ડેટા સફિશિયન્સી, 4-4 દાખલા આવે છે, 4-4 પ્રશ્ન આવે છે. ઓકે, વિડીયો એક વખત જોઈ લ્યો ને તો આવડી જાય. ચાલો પછી આ 4 વિડીયો, પછી સમ સંબંધ આપણે ભણાવ્યું છે, એક વખત ખાસ જોઈ લેવો જોઈએ. 3-4 માર્ક્સનું આવે છે. હવે છે ને તમે આ 3 એનાલિસિસમાં છે ને મેં બહુ બધા પ્રશ્નો કવર કરાવેલા છે. મેં વધારે પડતા એનાલિસિસ નથી મૂક્યા, પણ તમે અધર યુટ્યુબ ચેનલ્સ કે જ્યાં ઓથેન્ટિક એનાલિસિસ મળતું હોય ત્યાંથી તમે જોઈ શકો છો. પણ એનાલિસિસ જોઈ લેવાના, ફાયદો કરાવે. એનાલિસિસ ફાયદો કરાવશે તમને. ઓકે, આગળની શિફ્ટમાં પૂછાયેલા પ્રશ્નો એક વખત જોઈ લેવા. મેં પણ આ 3 લેક્ચર મૂક્યા છે, 15 તારીખનું, 13 તારીખનું ને 8 મેનું ગઈકાલનું. ઓકે, આમાં ઘણા બધા પ્રશ્નો કવર કરી લીધા છે, તો એ પણ વિડીયો એક વખત જોઈ લેવાના. આગળની શિફ્ટના પ્રશ્નો રિપીટ થાય છે, રિપીટ થાય છે, રિપીટ થાય છે. 3 વખત હું બોલી ગયો, એનો મતલબ કે એમાં કોઈ શંકાનો વિષય નથી, આ શંકાની વાત નથી. આગળની શિફ્ટના પ્રશ્નોની પેટર્ન તો રિપીટ થાય જ છે, તો આગળની શિફ્ટ કરીને જાવી. ઓકે, પણ બહુ ટાઈમ પાસ નહીં કરવાનો. શું કહેવાય, થોડીક શિફ્ટ તમે થોડાક પેપર જોઈ લીધા અથવા તો કંઈક પીડીએફ કે એવું કંઈક મળતું હોય તો ફટાફટ જોઈ લેવાનું. ઓકે, દાખલો કઈ પેટર્નનો આવે છે એની પેટર્નના દાખલા તમારે જોઈ લેવાના. ઓકે, આગળની શિફ્ટના એનાલિસિસ ખાસ કરીને જાજો, તમારી પાસે સમય હોય ને તો. બાકી આપણે વર્કશોપમાં 2 લેક્ચરમાં મેથ્સના અમુક ટોપિક પણ કવર કરાવ્યા છે, તો આ 2 લેક્ચર પણ જોઈ લેજો. ઓકે, એટલા લેક્ચર આપણી યુટ્યુબ ચેનલમાંથી જોજો, ઘણો બધો બેનિફિટ મળશે જો તમારી આવનારી તારીખમાં એક્ઝામ હશે તો. હવે આપણે સેક્શન વાઇઝ વાત કરીએ. શરૂઆત કરશું રીઝનિંગના સેક્શનથી. રીઝનિંગના સેક્શનમાં તમારે આટલું જ કરવાનું છે. વિઝ્યુઅલ રીઝનિંગ, ગાણિતિક ક્રિયા, શ્રેણી, સમસંબંધ, વેનાકૃતિ, સિલોજિઝમ, ઇનઇક્વિલિટી, માહિતીનું અર્થઘટન, માહિતીની પર્યાપ્તતા, લોહીના સંબંધને ક્રમ કસોટી. આટલા જ ટોપિક તમારે કરવાના છે રીઝનિંગ. આના સિવાય કાંઈ ના કરો અત્યારના સિચ્યુએશન પ્રમાણે હું તમને કહું છું તો આટલા ટોપિક તમારે કરીને જવા. આમાંથી જો કોઈ ટોપિક તમને નથી આવડતો ને તો કરી લો. વાત કરીએ વિઝ્યુઅલ રીઝનિંગ. ત્યારે 5 થી 10 માર્ક્સનું પૂછાય છે. 5 થી 10 માર્ક્સનું, કોઈમાં 5 પ્રશ્નો, કોઈમાં 10-10 પ્રશ્ન આવે છે. વિઝ્યુઅલ રીઝનિંગ એટલે આકૃતિવાળા ક્વેશ્ચન. છુપાયેલી આકૃતિ શોધો, અરીસામાં પ્રતિબિંબ, પાણીમાં પ્રતિબિંબ, આકૃતિ પૂર્ણ કરો, શ્રેણી, સમાનતા આકૃતિની. તો આવા બધા પ્રશ્નો. વિઝ્યુઅલ રીઝનિંગનો લેક્ચર જોઈ લેજો એટલે આઈડિયા આવી જશે. વિઝ્યુઅલ રીઝનિંગમાં ટાઈમ ન બગડે, ખાલી જોઈને મીંડા કરવાના હોય, મીન્સ માઉસ ટીક કરવાનું હોય. ઓકે, વાત કરીએ ગાણિતિક ક્રિયા. ત્યારે ગાણિતિક ક્રિયા 4 થી 5 પ્રશ્નો. તમને ખાલી એક રૂલ આવડવો જોઈએ, ભાગુ સબા. પેલા ભાગાકાર થાય, પછી ગુણાકાર થાય, પછી સરવાળો થાય, પછી બાદબાકી થાય. 4 થી 5 પ્રશ્નો આવે છે. ખાલી સ્પીડ રાખતા શીખવાની છે તમારે. ગાણિતિક ક્રિયાના પ્રશ્નો કઈ રીતના ફાસ્ટ કરી શકીએ, થોડાક પ્રશ્નો પ્રેક્ટિસ કરી લેવાના, 15-20 પ્રશ્નો ઘરે, એટલે ખબર પડી જાય કે ભાઈ ક્યાં આપણે તકલીફ પડે છે અને શું આપણે ફાસ્ટ કરવું જોઈએ. ઓકે, ઘડિયા આવડવા જોઈએ. ગુણાકાર તો તમને ફટાફટ આવડશે, ઘડિયા આવડવા જોઈએ. ઓકે, મીન્સ આ બધી વસ્તુઓ છે કે જે તમારા સમય બચાવી શકે. ગાણિતિક ક્રિયાઓ, શ્રેણી હું તમને કહું ને, શ્રેણી એક તો અલ્ટરનેટ પ્રકારની શ્રેણી. અલ્ટરનેટ પ્રકારની શ્રેણી બહુ પૂછાય છે. અલ્ટરનેટ પ્રકારની શ્રેણીમાં એ મોટા ભાગે ડિફરન્સ જ હોય છે, અથવા તો ડાયરેક્ટ ડિફરન્સ વાળી શ્રેણી, તફાવત વાળી શ્રેણી. મોટા ભાગે તફાવત વાળી શ્રેણી હોય છે. તફાવત વાળી શ્રેણી પછી અવિભાજ્ય સંખ્યા એક વખત ખાસ જોઈ લેવી. અવિભાજ્ય સંખ્યા એક વખત ખાસ જોઈ લેવી. 1 થી 50 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ ખાસ જોઈ લેવી, એની શ્રેણી આવી ગઈ છે. જો આ 3 માંથી કઈ ના હોય, અલ્ટરનેટ, તફાવત, અવિભાજ્ય સંખ્યા કંઈ જ ન બનતું હોય, તો પછી આપણે ગુણાકારમાં જાશું.
તો પછી આપણે ગુણાકારમાં થશું. શ્રેણીમાં તમે આ ખાલી 4 પેટર્ન જોઈ લ્યો તમારી શ્રેણીના જે કંઈ પણ કેટલા પ્રશ્નો આવે છે ખબર? 4 થી 5 પ્રશ્નો આવે છે. 4 થી 5 પ્રશ્ન સોલ્વ થઈ જશે. શ્રેણીમાં તમારે એટલું કરીને જવાનું છે, 4-5 પ્રશ્નો સોલ્વ થઈ જશે. ઓકે. સમસંબંધની વાત કરીએ આપણે અહીંયા વાત કરીએ સમસંબંધની. તો સમસંબંધમાં પણ હું તમને પેટર્ન કહી દઉં કે ભાઈ એક તો વર્ગ, વર્ગની પહેલા આપણે ચેક કરવાનું ઘન, એની પહેલા આપણે ચેક કરવાનું અવિભાજ્ય સંખ્યા. આ સમસંબંધનો લેક્ચર લીધો છે, જોઈ લેજો. અવિભાજ્ય સંખ્યા નથી બનતી, ઘન નથી બનતું, વર્ગ નથી બનતું, તો પછી જોઈ લેવાનું ડિજિટ સમ. બસ આ 4 જ પેટર્ન હોય છે મોટા ભાગના પ્રશ્નોમાં. અવિભાજ્ય સંખ્યા, ઘન, વર્ગ, ડિજિટ સમ. મોટા ભાગના પ્રશ્નોમાં આ 4 જ પેટર્ન હોય છે. ગ્રુપ વાળા પ્રશ્નો હોય તો ગ્રુપ વાળા પ્રશ્નોમાં પણ 3-4 પેટર્ન છે, તમે જોઈ લેજો. એનાલોજી વાળો લેક્ચર, ઓકે, કલાક જેટલો લેક્ચર હશે, તમને એનાલોજીના પ્રશ્નો આવડી જશે. એનાલોજીના ક્વેશ્ચન કેટલા આવે છે વાત કરું તો ભાઈ 4 થી 5 ક્વેશ્ચન અહીંયા પણ પૂછાય છે. નક્કી ના હોય 3-4 ક્વેશ્ચન, 4-5 ક્વેશ્ચન. ઓકે, તો એનાલોજી પણ એક આઈએમપી ચેપ્ટર આપણે કહી શકીએ. વેન આકૃતિ બહુ સિમ્પલ ચેપ્ટર છે. દરેક વસ્તુને ઇન્ડિવિજ્યુઅલ રીતે વિચારવાની. ઓકે, દરેક વસ્તુઓને ઇન્ડિવિજ્યુઅલ રીતે વિચારવાનું. જેમ કે એવું હોય કે ભાઈ શર્ટ, પેન્ટ અને ટાઈ. હું એક વેન આકૃતિનો પ્રશ્ન પૂછું તમને કે ભાઈ શર્ટ, પેન્ટ અને ટાઈ, તેની વેન આકૃતિ કેવી બને? તો આવું નહીં વિચારવાનું કે ભાઈ પેન્ટની ઉપર આપણે શર્ટ પહેરીએ અને શર્ટની ઉપર આપણે ટાઈ પહેરીએ એટલે ટાઈ છે એ શર્ટની અંદર આવે ને. નહીં, એવું એ બાજુ એ ડાયરેક્શનમાં વિચારવાનું જ નથી. તમારે આવું વિચારવાનું કે શર્ટ પેન્ટ ના બની શકે, પેન્ટ ટાઈ ના બની શકે, શર્ટ ટાઈ ના બની શકે. એટલે શર્ટ, પેન્ટ અને ટાઈ વચ્ચે કઈ રિલેશન નથી. 3 આમ ચકેડા અલગ અલગ આવે. આવું વિચારવાનું છે. આને કહેવાય વેન આકૃતિ. તમને 3 શબ્દ આપ્યા હશે, તમારે એની વેન આકૃતિ શોધવાની. 3 પ્રશ્નો તો ફિક્સ જ છે મોટા ભાગની શીટમાં. વેન આકૃતિના 3 જેટલા ક્વેશ્ચન આવે છે. સિલોજીઝમની વાત કરું, બહુ મસ્ત ચેપ્ટર. એક લેવલ સુધી જ કરવાનું છે, હાર્ડ લેવલમાં જવાનું નથી સિલોજીઝમમાં. મતલબ જે પેલા પોસિબિલિટીઝ વાળા આવે ને, શક્યતાઓ વાળા વિધાનો, તારણો, એમાં આપણે નથી જવાનું. એ નથી પૂછતા. તમને સિમ્પલ પૂછશે ઓલ, સમ, સમ નોટ ને નો. આ 4 શું કહે 4 રિલેશન વાળા સેન્ટેન્સ હશે, વિધાન હશે, ને એની પરથી તમને તારણો આપ્યા હશે. 2 વિધાન ને 2 તારણ વાળો પ્રશ્ન આવે છે. બહુ સિમ્પલ આવે છે, અઘરો નથી આવતો. ઓકે, કોઈ પણ જગ્યાએથી કર્યું હોય સિલોજીઝમ વાંધો નહીં આવે. પણ ઓથેન્ટિક સોર્સ અગેન કહું છું, કોઈ ખોટું ભણાવ્યું છે તો તમે ખોટું કરીને આવશો. એટલે સાચી જગ્યાએથી સિલોજીઝમ ભણીને જાજો. 2 પ્રશ્નો તો આવે છે, રોકડા માર્ક્સ અપાવે એવું ચેપ્ટર. થોડુંક નવું ચેપ્ટર છે, ગુજરાતના વિદ્યાર્થીઓને હેરાન કરે છે. એટલે હવે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ માહિતીઓ બધી મળતી હોય, એટલે જે તમને વ્યવસ્થિત સારી લાગે, ઓથેન્ટિક લાગે, ત્યાંથી ભણી લેવાનું. મેં યુટ્યુબમાં લેક્ચર નથી મૂક્યો, કેમ કે હું સિલોજીઝમ 1 કલાકમાં બનાવીને તમને ભોળવી નહીં શકું. કેમ કે મને 1 કલાકમાં સિલોજીઝમ ભણાવતા નથી આવડતું. મારે સિલોજીઝમ ભણાવવામાં શું કહેવાય જોઈએ, બહુ બધો ટાઈમ જોઈએ, તો હું સિલોજીઝમ ભણાવી શકું. અને યુટ્યુબમાં આટલો બધો લેક્ચર હોય ને એ ન ચાલે. યુટ્યુબમાં તો યાર શું કહેવાય સ્કીમ આપો તમે, 40 મિનિટમાં સિલોજીઝમ, 45 મિનિટમાં ઇનઇક્વિલિટી, આવું બધું યુટ્યુબમાં વધારે ચાલતું હોય છે. આ રીઝનથી આપણે સિલોજીઝમ યુટ્યુબમાં નથી ભણાવ્યું. એપ્લિકેશનમાં 7 લેક્ચર છે સિલોજીઝમના. આરામથી ભણજો. એક પ્રશ્ન તમારો એસએસસીમાં બહારનો નહીં આવે. ઓકે, વાત કરીએ ઇનઇક્વિલિટીની. તો ઇનઇક્વિલિટી કેવું રિસ્ક વાળું ચેપ્ટર, દરેક શિફ્ટમાં નથી આવતું, પણ સિમ્પલ છે, એક વખત કરીને જવું. આપણો એક લેક્ચર જોઈ લેજો, એ લેક્ચર તમે જોશો એટલે ઇનઇક્વિલિટી આવડી જશે. અભણ હશે ને એને પણ ઇનઇક્વિલિટી આવડી જશે. એવી મેથડથી શીખવાડ્યું છે, રમતા રમતા. પણ આવશે તો 2 ક્વેશ્ચન આવશે, અધરવાઇઝ નહીં આવે. આવશે તો 2 ક્વેશ્ચન આવશે, અધરવાઇઝ નહીં આવે. બધી શિફ્ટમાં નથી પૂછાતું. ઓકે, માહિતીનું અર્થઘટન ફિક્સ છે યાર, ફિક્સ છે. 3 થી 4 ક્વેશ્ચન, 3 થી 4 ક્વેશ્ચન ફિક્સ છે. મેં લેક્ચર લીધો છે, એમાં પ્રશ્નો જો આમાં ફિક્સ હોય. માહિતીના અર્થઘટનમાં સરેરાશનો પ્રશ્ન પૂછે, ટકાવારીનો પ્રશ્ન પૂછે, ડિફરન્સનો પ્રશ્ન પૂછે, તફાવતનો, અને ગુણોત્તરનો પ્રશ્ન પૂછે. આ 4 જ ટોપિક આમાંથી પૂછી શકે. તફાવત, ગુણોત્તર, સરેરાશ, ટકાવારી. અને 4 ને એક એ મેં ભણાવ્યું છે ચેપ્ટરમાં, તમે જોઈ લેજો. પછી ત્યાં ટેબલમાં ડીઆઈ આપ્યો હોય, પાઈ ચાર્ટમાં ડીઆઈ આપ્યો હોય, બાર ગ્રાફમાં ડીઆઈ આપ્યો હોય કે લાઈન ગ્રાફમાં ડીઆઈ આપ્યો હોય, એનાથી કોઈ ફરક પડતો નથી. પણ પ્રશ્ન મેં તમને કીધું તેમાં 4 પ્રશ્નોમાંથી જે હશે. ઓકે, પછી માહિતીની પર્યાપ્તતા. માહિતીની પર્યાપ્તતાના યાર 3 થી 4 ક્વેશ્ચન હોય. 3 થી 4 ક્વેશ્ચન. એક વિધાન આપ્યું હોય, એક પ્રશ્ન પૂછ્યો હોય, નીચે 2 વિધાન આપ્યા હોય, કયા વિધાનથી જવાબ આવે? હું તમને એક નાની એવી ટીપ આપું. જો તમને માહિતીની પર્યાપ્તતાનો ક્વેશ્ચન નથી સમજ પડતી અથવા તો નથી આવડતો, તમે વાંચો પણ નથી આવડતો, તમે છે ને કયો ઓપ્શન ટીક કરો ખબર? તમે કયો ઓપ્શન ટીક કરો ખબર? વિધાન 1 અને વિધાન 2
એક સાથે પૂરતા છે, એક સાથે પૂરતા છે. 3-4 પ્રશ્નો હશે ને તો એ બધામાં આ જ જવાબ આવતો હોય છે મોટા ભાગે. 99% ડેટા સફિશિયન્સી માહિતીની પર્યાપ્તતાના પ્રશ્નો પૂછાણા ને અત્યાર સુધીમાં એમાં બધામાં આ જ જવાબ આવે કે બે વિધાન છે ને એકી સાથે પૂરતા છે. ઓકે, તો કદાચ તમને નથી આવડતો, નથી મેળ આવતો, તો આ ટૂંકો મારીને આવજો, તમારો સાચો. ઓકે, વિધાન 1 અને 2 બંને એક સાથે પૂરતા છે, મોટા ભાગે આ જવાબ આવે છે. ઓકે, તો તમારા રિસ્ક ઉપર તમે કરીને આવી શકો છો. લોહીના સંબંધ, હવે એને શિફ્ટ અઘરી કરવી છે તો એ લોહીના સંબંધમાંથી શું પૂછશે ખબર? કોડેડ રિલેશન, કોડેડ બ્લડ રિલેશન. કે ભાઈ A પ્લસ B નો મતલબ થાય એ B ના પિતા છે, A ગુણ્યા B નો મતલબ થાય એ B ની બહેન છે. આવું કોડેડ બ્લડ રિલેશન. ઓકે, તો કોડેડ બ્લડ રિલેશન સિમ્પલ જ હોય પણ થોડો ટાઈમ માંગી લે. અને એને સાવ સિમ્પલ પૂછવું છે તો એ તો કઈક સિમ્પલ પઝલ ટાઈપ ક્વેશ્ચન આપી દેશે અથવા તો ઇન્ટ્રોડક્શન ટાઈપ ક્વેશ્ચન આપી દેશે. પણ એ તો પાક્કું છે કે ભાઈ તમારા 3 થી 4 ક્વેશ્ચન બ્લડ રિલેશન ના આવે છે, 3-4 પ્રશ્નો બ્લડ રિલેશન ના આવે છે. એકાદો કોડ વાળો હોય, એકાદો ઇન્ટ્રોડક્શન વાળો હોય, એકાદો પઝલ ટાઈપ હોય. પઝલ ટાઈપ એટલે A B ના આ છે, B C ના આ છે, C D ના આ છે, તો આનો આની સાથેનો સંબંધ શોધો એને પઝલ ટાઈપ ક્વેશ્ચન કહેવાય. તો ખાસ લોહીના સંબંધ તમે જોઈ લેજો, ચેપ્ટર ભણી લેજો, શીખી લેજો. ન આવડતું હોય તો, કેમ કે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. CCE ના સંદર્ભમાં હું તમને કહું ને તો કોડેડ બ્લડ રિલેશન પણ તમે કરીને જાજો. 3-4 પ્રશ્નોનો સવાલ છે. વાત કરીએ ક્રમ કસોટી. ક્રમ કસોટીમાં એક તો ઓલું ફોર્મ્યુલા કરીને જાજો, T = L + R-1. આની ઉપરથી પ્રશ્ન આવે છે, ઘણી શીટમાં આવ્યો છે. બાકી ક્રમ કસોટીમાં પેલું કે શું કહે, રવિ શનિ કરતા ઊંચો છે પણ રમેશ જેટલો ઊંચો નથી. રમેશ છે એ સીતા કરતા ઊંચો છે પણ ગીતા કરતા નીચો છે. આવા બધા પ્રશ્નો. તો સૌથી ઊંચું કોણ, સૌથી નીચું કોણ, આવા પ્રશ્નો ક્રમ કસોટીમાં ખાસ કરીને શું કહે કરીને જાવા. એક વખત પ્રેક્ટિસ કરી લેવી, સ્પીડ રાખજો. 2-3 પ્રશ્નો એમાં આવી શકે. ઓકે, આ સિવાય તમારે કરવું હોય તો તમે ચાઇનીઝ કોડિંગ કરી શકો છો. ચાઇનીઝ કોડિંગ, ચાઇનીઝ કોડિંગ, ચાઇનીઝ કોડિંગ એટલે તમને એક સેન્ટેન્સ આપ્યું હોય કે સી ઇઝ બ્યુટીફુલ, એનો કોડ છે લા પાજા. આવું ફોર એક્ઝામ્પલ, હે ને. તો આવી રીતના 2-3 સેન્ટેન્સના તમને કોડ આપ્યા હોય, એને ચાઇનીઝ કોડિંગ કહેવાય. તો ચાઇનીઝ કોડિંગનો ક્વેશ્ચન તમને જોવા મળી શકે. રીઝનિંગમાં તમારે આટલું કરવાનું છે, તમને કોઈ નહીં રોકી શકે 35+ અટેમ્પ કરવાથી. 35+ ટાર્ગેટ બનાવીને ચાલો કે ભાઈ હું રીઝનિંગમાં 35+ અટેમ્પ કરીશ. ટાર્ગેટ બનાવીને ચાલો, ફિક્સ કરી નાખો. આમાં સિચ્યુએશન કાંઈ નહીં. રીઝનિંગમાં 35 તો અટેમ્પ કરવાના. મેં તમને 5 છોડવાની છૂટી આપી, કેમ કે અઘરા કોઈક હશે, વિચિત્ર પેટર્ન વાળા હશે તો એ 5 ને કાઢી નાખો. પણ 35 તો યાર ટાર્ગેટ બનાવીને ચાલો. રીઝનિંગમાં કોઈ સિચ્યુએશન, ખરાબ સિચ્યુએશન આવશે ને તોય અટેમ્પ મારવા જ પડશે. ઓકે, રીઝનિંગમાં 35 ટાર્ગેટ બનાવીને ચાલો. 35 ની આજુબાજુમાં રહેવાનું છે તમારે. આગળ વધશું. મેથ્સ કેવો વિષય છે ખબર? જેને તૈયારી કેટલી કરી છે એના પર ડિપેન્ડ કરે. અત્યાર સુધી ખાલી માખ્યું જ મારી હોય ને એ મેથ્સ નહીં કરી શકે. અને જેને ખરેખર કોર્સ કોઈ લીધો હોય તેમાંથી મેથ્સના બધા ચેપ્ટર વ્યવસ્થિત ભણ્યા છે, રિવિઝન કર્યું છે, મેથ્સ કરી શકે. 2 પ્રકારના વિદ્યાર્થી હશે. એક ભાઈ ઘણા સમયથી તૈયારી કરતા હશે ને એને કોન્ફિડન્સ હશે કે હું મેથ્સ કરીશ. અને એક કે જેને છેલ્લે તૈયારી શરૂ કરવાની હશે પણ એમાં એને સાંભળી લીધા અમુક ધુરંધરોના રિવ્યુ કે મેથ્સ તો લેન્ધી આવે છે, મેથ્સ તો અઘરું આવે છે. એ બિચારાનો મોરલ ડાઉન થઈ ગયો કે હવે એ બિચારો એમ વિચારીને બેઠો છે કે મેથ્સ સ્કીપ કરતો, આપણે ઓલા 3 વિષયમાં લડવાનું. એનો કેમ કે આ બધા રિવ્યુઝ થી મોરલ ડાઉન થઈ ગયો કે ભાઈ મેથ્સ તો લેન્ધી આવે છે. રિવ્યુ લખ્યો નીચે એક લીટી લખી દે લોકો, મેથ્સ અઘરું. ત્યારે એ લીટી જોઈને આપણે એમને શું કે હોશ ઉડી જાય. એક તો કઈ આવડતું નથી, એમાં મેથ્સ તો અઘરા આવે છે. આ બધી શીખમાં મારી શીખમાં શું થશે મારું, હું કેમનું કરીશ? કોન્ફિડન્સ જેટલો થોડોક હોય, થોડાક 1-2 ચેપ્ટર શીખવો હોય ને, આ ટકાવારીના નહીં એ ભૂલી જાય કે ભાઈ પૂરું આપણું તો, હે ને. તો એ બીજાના રિવ્યુની વાતોમાં ના આવો. તમારું મેથ્સ કેવું છે તમને ખબર હશે, તમે કેવી તૈયારી કરી છે તમને ખબર હશે. ઓકે, જેને મેથ્સ આવડે છે ને ઈઝી લાગશે. જેને મેથ્સ નથી આવડતું એને સાવ સિમ્પલ પ્રશ્ન પૂછશે ને એ અઘરો જ લાગશે, કેમ કે એને મેથ્સ નથી આવડતું યાર. અથવા તો એ બિચારો મેથ્સના પ્રશ્નો જોયો જ નથી શીખ્યો. એને હવે કોઈ એને શું કે એની પાસેથી તમે રિવ્યુ લ્યો તો એ શું કહે કે મેથ્સ અઘરું હતું. એમ તમે મારી પાસેથી રિવ્યુ લ્યો તો હું શું કહું, ઇંગ્લિશ બહુ અઘરું હતું, કે મને ઇંગ્લિશ નથી આવડતું. હું એ જ કહીશ. તમે મને CCE ના 5 વખત પેપર અપાવો, હું 5 પેપરમાં તમને એમ જ કહીશ કે ઇંગ્લિશ અઘરું હતું. તમે એકાદા પેપરમાં ઇંગ્લિશ સાવ ઈઝી મૂકી દીધું તો મારા રિવ્યુમાં એ જ હશે કે ઇંગ્લિશ અઘરું હતું, મને ઇંગ્લિશ ઇંગ્લિશના પ્રશ્નો મારાથી ના. કેમ કે ભાઈ મારો ઇંગ્લિશ વિષય ખરાબ છે.
તમે મારી શીટમાં મેથ્સ અઘરું મૂકો તો મને તો એ મીડિયમ લાગશે, કા શું કે ઈઝી લાગશે. હું અઘરું તો નહીં જ કહું, કેમ કે મને આવડે છે. તો ભાઈ મેથ્સ તમારી ઉપર છે. કાં તો મેથ્સ છેલ્લે રાખો, તમને અઘરો લાગતો હોય તો. મેથ્સ તમને આવડતું હોય તો ઇંગ્લિશ છેલ્લે રાખો. બેમાંથી એક વિષય છેલ્લે રાખવાનો છે ને માર્ક્સ તોડવાના છે. તે છતાંય હું તમને અમુક વાતો કરી દઉં. ચાલો, ગુણોત્તર પ્રમાણ સિમ્પલ ક્વેશ્ચન આવે છે. 3a is equal to 4b is equal to 5c હોય તો abc નો ગુણોત્તર શોધો. મતલબ બહુ સિમ્પલ ક્વેશ્ચન કે ભાઈ આનો ગુણોત્તર આ છે ને આની વેલ્યુ એક આપી દીધી હોય, બીજાની વેલ્યુ પૂછી લઈએ. તફાવત આપી દીધો હોય, વેલ્યુ પૂછી લઈએ. સિમ્પલ નાના છોકરાઓના ક્વેશ્ચન ગુણોત્તર પ્રમાણમાંથી આવે છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન આપણે કહી શકીએ. ઓકે, તમે શું કે આપણા ઓલા વર્કશોપના વિડીયો જોજો, જેમાં ગુણોત્તર પ્રમાણ મેં બતાવેલું છે, આઈડિયા આવી જશે. ઓકે, ગુણોત્તર પ્રમાણ ખાસ કરીને જાજો. ગુણોત્તર પ્રમાણના ઢગલો ક્વેશ્ચન આવે છે યાર, 4 થી 5 ક્વેશ્ચન ઢગલો ભરીને ગુણોત્તર પ્રમાણ. આ લોકો ગુણોત્તર પ્રમાણ શું કઈ આમ દિલથી પૂછે છે. ગુણોત્તર પ્રમાણ બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ઓકે, કરવું જ જોઈએ. અને સિમ્પલ ચેપ્ટર, આવડી જાય એવું ચેપ્ટર. જેને મેથ્સ નથી આવડતું પણ શીખવા બેસશે ને ગુણોત્તર પ્રમાણ ચેપ્ટર તેને આવડી જશે 2 કલાકમાં. ઓકે, બહુ ડિટેલમાં જવાનું નથી. બેઝિક પ્રશ્નો કરી લેવા. ઉંમર સંબંધિત પ્રશ્ન, એક ક્વેશ્ચન ફિક્સ છે. અહીંથી બે પણ પૂછાઈ શકે. ઉંમર સંબંધિત પ્રશ્નો બને ત્યાં સુધી ઓપ્શનથી કરી લેવાના, કંઈ ના આવડતું હોય તો, કેમ કે ઓપ્શનથી થતા હોય. બાકી તો સિમ્પલ એમાં લોજિક લગાવવાનું હોય. ભાગીદારી એકાદો ક્વેશ્ચન આવે છે મોટા ભાગની શિફ્ટમાં એકાદો ક્વેશ્ચન આવે છે. તમારે ખાલી એક રિલેશન યાદ રાખવાનું. શું? નફો બે વસ્તુ પર ડિપેન્ડ કરે, રોકાણ ગુણ્યા સમય. ઓકે, તમને શું કે બે વ્યક્તિ આપ્યા હશે ભાગીદારીમાં, બેનું કંઈક રોકાણ આપ્યું હશે, બેનો કંઈક સમય આપ્યો હશે, અથવા તો સમય કોન્સ્ટન્ટ હશે. તમને કુલ નફો આપીને એકાદાનો નફો પૂછશે. મોટા ભાગે આવા પ્રશ્નો અહીંયા ભાગીદારીમાંથી પૂછે છે. ચાલો હવે આપણે વાત કરીએ ચેઇન રૂલ, સમય કાર્ય અને નળ ટાંકી. અત્યાર સુધીની વાત કરું તો નળ ટાંકીના ઢગલો પ્રશ્ન જોવા મળ્યા છે, સમય કાર્યના પણ ઢગલો પ્રશ્ન જોવા મળ્યા છે, ચેઇન રૂલના ઓછા પ્રશ્નો જોવા મળ્યા છે. પણ આ 3 ટોપિકમાંથી ક્વેશ્ચન આવે છે. ચેઇન રૂલમાં એક સૂત્ર છે, MDH/W=MDH/W. રિલેશન છે, સૂત્ર તો ના કહેવાય. એક યાદ રાખો. સમય કાર્ય બેઝિક પ્રશ્ન આવે છે, બહુ અઘરા નથી આવતા. કે ભાઈ એ કોઈ કામ શું કે 20 દિવસમાં કરે, 30 દિવસમાં કરે, બંને ભેગા મળીને 3 દિવસ કામ કરે તો બાકીનું કામ બી કેટલા દિવસમાં કરે. આવા બધા પ્રશ્નો સમજ પડે છે. એ કામ શરૂ કરે છે, 3 દિવસ પછી ચાલ્યો જાય છે, બાકીનું કામ બી પૂરું કરે તો કુલ કામ કેટલા દિવસમાં પૂરું થાય. સેમ સમય કાર્યમાં પણ એવા જ ક્વેશ્ચન અને નળ કાર્યમાં પણ એવા જ ક્વેશ્ચન. એક નળ છે એની કાર્યક્ષમતા નળ બી કરતા 50% વધુ છે, તો નળ બી એક ટાંકીને એટલામાં ભરી શકે, એ કેટલામાં ભરી શકે. બેઝિક પ્રશ્નો, બહુ અઘરા પ્રશ્નો નહીં. સમય કાર્ય, નળ ટાંકી જોઈને જવું હે ને. અહીંયાથી 3-4 ક્વેશ્ચન આવે છે. ફાઇનલ છે. સમયાંતર ઝડપ, ટ્રેન, હોડી અને પ્રવાહ. 3 માંથી ઢગલો છે પ્રશ્નો આવી ગયા છે. સમયાંતર ઝડપમાંથી ઢગલો આવી ગયો. સમયાંતર ઝડપમાંથી પેલો ક્વેશ્ચન બહુ આવે છે, સરેરાશ ઝડપ વાળો. સરેરાશ ઝડપ. અગર કોઈ વિદ્યાર્થી છે મેથ્સમાં નબળો છે ને એને હું કહી દઉં કે ભાઈ સરેરાશ ઝડપ તમારે ફાઇન્ડ કરવાની હોય, તમને 2 ઝડપ આપી હોય તો તમારા સૂત્ર મૂકી દેવાનું, 2xy/x+y. એમાં શું ખોટું છે? કાંઈ ખોટું નથી. એમાં કાંઈ ખોટું નથી. ત્યાં બહાદુરી બતાવવા નહીં જવાની કે ઓ અમારા સાહેબે તો સૂત્ર જ મૂકવાની ના પાડી. અમારા સાહેબ 25 વર્ષના અનુભવી ફેકલ્ટી છે, સૂત્ર મૂકવાની ના પાડી. હું સૂત્રથી નહીં કરું. એના મેથ્સમાં 4 અટેમ્પ હોય, 12 આવે ને ત્યારે પૂછીએ કેમ, ખબર ના પડી, કેમ કરવાનું તો ના પડે. સૂત્ર આવડતું હોત તો બિચારો 4 વાળો છે ને એ 14 અટેમ્પ કરીને આવત. કે ઘણા બધા પ્રશ્નો છે ને સૂત્રથી થઈ જતા હોય, ત્યાં ખોટી હવા કે બહાદુરી બતાવવા ન જવાય. ત્યારે આ સૂત્ર યાદ રાખી લીધું હોય, 1 માર્ક્સ આવી ગયો હોય, કેવો ખુશ થઈ જાય છોકરો બહાર આવીને, હે ને. એ બિચારો થેન્ક યુ કે જેને કીધું હોય ને કે સૂત્ર યાદ રાખીને જાજે. સમજ પડે છે. એમાં સમયાંતર ઝડપ એવા બીજા 2-3 છે કે ભાઈ ધારો કે તમને 2 ઝડપ આપી હોય, 2 સમાન અંતર છે, 2 અલગ અલગ ઝડપે કાપે છે, કુલ સમય આપી દીધો હોય, કુલ અંતર તમને પૂછે તો એનું એક સૂત્ર છે કે xy/x+y ગુણ્યા કુલ સમય, હે ને. ડાયરેક્ટ જવાબ આવશે. હું એમ કહું કે ભાઈ એક માણસ છે 20 ની ઝડપે ગયો, 30 ની ઝડપે આવ્યો, 20 ની ઝડપે ગયો, 30 ની ઝડપે આવ્યો, એને આવા જવામાં કુલ 5 કલાકનો સમય લાગ્યો. તો એ અંતર શોધો કેટલું હતું. એથી બી 20 માં ગયો, બી થી એ પાછો 30 માં આવ્યો અને એને કુલ 5 કલાકનો સમય લાગ્યો. એથી બી વચ્ચેનું અંતર શોધો. અરે ભાઈ કાંઈ નથી કરવાનું, 5 સેકન્ડમાં સાહેબ જવાબ આપી દઈએ. 20 30, 20 ને 30 50, કુલ સમય 5, હે ને. સાહેબ પતી ગયું, મીંડું ગયું, 5 5 ગયા, 20 30 60. બોલો સાહેબ બીજો કયો દાખલો હતો?
બહાદુરી બતાવવાની નથી મેથ્સ. ઓકે, બ્લાઇન્ડ ફોલોવર્સ નથી બનવાનું કે નહીં આમ જ કરશું, સમજશું અમે પ્રશ્નો પછી જ જવાબ આપશું, હે ને? નહીં. મેથ્સમાં માર્ક્સ ચોરવાના હોય, ઇંગ્લિશમાં માર્ક્સ ચોરવાના હોય, સિચ્યુએશન ઉપર. મેથ્સમાં ઓમાં 55 અટેમ્પ થયા યાર, મેથ્સમાં 10 તો માર જોશે. 10 પ્રશ્નો ગોતો, 30 માંથી 10 પ્રશ્ન એવા ગોતો કે જેમાં આવું કંઈક થતું હોય, મળી જ જશે. સમજ પડે છે? મળી જ જશે. આમ થયું કે ભાઈ 60 તો અટેમ્પ થઈ ગયા, હવે ઇંગ્લિશમાં 5 અટેમ્પ થઈ જાય ને તો કામ થઈ જાય. 5 પ્રશ્નો ગોતો 15 માંથી ઇંગ્લિશના, જેમાં આવી રીતના કંઈક પાટિયા બેસે છે, જેમ આપણે મેથ્સમાં પાટિયા બેસાડે એમ ઇંગ્લિશમાં કંઈક બેસતા જ હશે. 5 ગોતો કે જેમાં કંઈક પાટિયા બેસે છે, બેસતા જ હશે 5. સમજ પડે છે? તો યાર મેથ્સ અને ઇંગ્લિશ આ બે સબ્જેક્ટ છે ને એ છેલ્લે રાખો, એનાથી આ ફાયદો થાય કે મેથ્સમાં હવે કેટલા જરૂરી છે લાવવામાં. અટેમ્પ સાવ ઓછા તો નહીં ચાલે, તો મેથ્સમાં આટલા તો કરવા જ પડશે. એ ગોતો 30 માંથી એ પ્રશ્નો કે તમને કયા કયા આવડે છે. ઓકે, બધા ચેપ્ટર ભલે ના કરો, 5 ચેપ્ટર કરીને જવામાંથી. હા, આટલા મેં લખ્યા છે, એમાંથી 5 ચેપ્ટર કરીને જાઓ. 5 ચેપ્ટર, 10 પ્રશ્નો તેમાંથી આવશે ને. એક એક ચેપ્ટર માંથી 3 3 4 4 દાખલા પૂછે છે. સર આવી મેન્ટાલિટી સાથે તમે જાઓ. ટ્રેનની વાત કરું, 4 ટાઈપના દાખલા. એમાં 4 ટાઈપમાંથી આ લોકો વધારે પૂછે છે શું ખબર? ટ્રેનમાં એક ટ્રેન કોઈ માણસને પસાર કરશે અથવા તો 2 ટ્રેન વાળા દાખલા. 2 ટ્રેન સમાન દિશામાં જાય છે, વિરુદ્ધ દિશામાં જાય છે. સાપેક્ષ ઝડપ લઈ લેવાની, વિરુદ્ધ દિશામાં માઇનસ, વિરુદ્ધ દિશામાં પ્લસ ને સમાન દિશામાં માઇનસ. ટ્રેનમાં 4 ટાઈપના દાખલા કરી લઈએ. ઓકે, હોડી પ્રવાહ 4 વસ્તુ છે. હોડીની શાંત પાણીમાં ઝડપ, પ્રવાહની ઝડપ, હોડીની પ્રવાહની દિશામાં ઝડપ, હોડીની પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ. આ 4 વચ્ચેનું રિલેશન તમને આવડતું હોય ને તો હોડી અને પ્રવાહનો અત્યાર સુધીનો પૂછાઈ ગયેલો તમામ ક્વેશ્ચન તમને આવડે. ઓકે, તો જોઈ લેવા, હોડી પ્રવાહ પૂછે છે. વાત કરીએ લસાગુસા. લસાગુસા બધાને આવડતું હોય, બેઝિક ચેપ્ટર છે યાર, 6ઠ્ઠા ધોરણમાં આવતું આપણે ગણિતની ચોપડીમાં. તો લસાગુસામાં આપણે વધારે કઈ ચર્ચા નથી કરતા. ઓકે, કેમ કે લસાગુસા બહુ કઈ એવો અઘરો પ્રશ્ન હજી સુધીમાં આવ્યો નથી. ઘણી બધી શીખમાં તો લસાગુસા પૂછતા પણ નથી. વાત કરું ટકાવારીની. ટકાવારીમાં લોકો છે ને એક પેટર્ન ઓલો એક ક્વેશ્ચન પકડી રાખ્યો છે. આ સૂત્ર મૂકવાનો નહીં. પ્લસ ઓર માઇનસ એક્સ પ્લસ ઓર માઇનસ વાય પ્લસ ઓર માઇનસ એક્સ વાય બાય 100. 2 વખત વધારો થતો હોય, 2 વખત ઘટાડો થતો હોય, 1 વખત વધારો ઘટાડો થતો હોય, તમને કુલ વધારો ઘટાડો પૂછ્યો ને તો આ સૂત્ર મૂકી દેવાનું. 2 વળતર એટલે 2 ઘટાડા, સૂત્ર મૂકી દીધું. એક વસ્તુની કિંમતમાં 25% વધારો થયો, પછી 25% ઘટાડો થયો, તો શું ફરક પડે? સૂત્ર મૂકી દીધું. સમજ પડે છે? આ સૂત્ર દરેક શિફ્ટમાં કામ લાગશે 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 લાગશે. શું ખોટું છે સૂત્ર યાદ રાખ્યું એમાં? નહીં નહીં સાહેબ, અમારા સાહેબે સૂત્ર યાદ રાખવાની ના પાડી છે. અરે ભાઈ, તમારા સાહેબની તો ભૂલી જાવ એને. સૂત્ર કરી લ્યો. 10 પ્રશ્નો અટેમ્પ કરવાના છે મેથ્સમાં. બાર ધોયેલા મોડાની જેમ નીકળવું છે લેબમાંથી? નહીં, ખુશ થતો નીકળવું છે. તો બસ મારું માન, હે ને? તો નફો ખોટ હવે આપણે આવીએ ટકાવારીમાં. હું આને ભાઈ શું કહીશ કે ભાઈ આ બહુ કામનું સૂત્ર છે. ટકાવારીમાં આનાથી પ્રશ્ન થઈ જાય છે એકાદો તો આવો પ્રશ્ન આવે જ છે. નફો ખોટની વાત કરું તો નફો ખોટમાં એ લોકો આમ તેમ ઘણા પ્રશ્નોમાં કરે છે. તો નફો ખોટ પણ ટકાવારીથી સિમિલર ચેપ્ટર છે, પણ નફો ખોટમાં આ લોકોએ એક આમ પ્યોર પેટર્ન પકડી નથી રાખી, થોડુંક ચેન્જ કરે છે લોકો. તો નફો ખોટ જોઈ લેવું એક વખત. ઓકે, ચાલો. સમાંતર અને સમગુણોત્તર શ્રેણી. બહુ અઘરો ક્વેશ્ચન બનાવો હોય તો જ સમગુણોત્તર શ્રેણી પૂછે છે. બાકી લોકો સમાંતર શ્રેણી પૂછે છે. સમાંતર શ્રેણીના 2 સૂત્ર પાકા કરી લેવાના, એક n-મું પદ અને એક n પદોનો સરવાળો. સમગુણોત્તર શ્રેણીના 2 સૂત્ર પાકા કરી લેવાના, એક n-મું પદ અને એક n પદોનો સરવાળો. 4 સૂત્ર ઉપર આખું ચેપ્ટર છે. આ 4 સૂત્રો હું તમને ગેરંટી આપું 2 માર્ક્સ અપાવું. શું કરવા ના કરીએ? આ 2 માર્ક્સ શું કરવા જાતા કરીએ? લસાગુસોનો એકાદો ક્વેશ્ચન, ટકાવારીના 3 થી 4 ક્વેશ્ચન આવે છે, નફો ખોટના 3 થી 4 ક્વેશ્ચન આવે છે, પણ સમાંતર અથવા તો સમગુણોત્તર શ્રેણી 2 પ્રશ્નો આવશે. 4 સૂત્ર કરીને જાજો. ન કર્યું હોય તો ચેપ્ટર જોઈ લેજો, ફિક્સ છે, આવશે. ઓકે, વાત કરીએ સરેરાશની. તો સરેરાશના પણ 2 થી 3 ક્વેશ્ચન નક્કી નથી હોતું. અને સરેરાશમાં એ બહુ કઈ આમ ખતરનાક પ્રશ્નો નથી આવતા. અમુક શિફ્ટમાં ખતરનાક આવી જાય છે. સરેરાશમાં જેટલા ટાઈપના પ્રશ્નો બને છે ને લગભગ બધા ટાઈપના પ્રશ્ન આ લોકોએ પૂછી લીધા છે. લગભગ ધારો કે સરેરાશમાં શું કે તમે 6 ટાઈપ ભણ્યા હશો ને, 6 ટાઈપના પ્રશ્નો સીસીની અત્યાર સુધીની શિફ્ટમાં આવી ગયા છે. સરેરાશ આખું ચેપ્ટર તમારે કરવું પડે સમજીને.
લગભગ બધી ટાઈપ આ લોકોએ પૂછી લીધી છે. મેં જ્યાં સુધી એનાલિસિસ બધું જોયું છે ને ત્યાં સુધી. ઓકે, સરેરાશ કમ્પ્લીટ ચેપ્ટર આ લોકોએ પૂછી જ લીધું છે. દરેક ટાઈપનો ક્વેશ્ચન પૂછી લીધો છે. ઓકે, સાદુરૂપ અને બીજગણિત. ચાલો સાદુરૂપ ઉપર આપણે પછી આવીએ. બીજગણિતની વાત કરીએ. એલ્જેબ્રા. ત્યારે એલ્જેબ્રામાં છે ને, એલ્જેબ્રામાં કાંઈ ના આવડતું હોય ને તમને, તો x પ્લસ 1/x ની વેલ્યુ તમને આપી હોય ને, તો એનાથી તમને x² પ્લસ 1/x² ફાઇન્ડ કરતા આવડવું જોઈએ. તમને x³ વત્તા 1/x³ ફાઇન્ડ કરતા આવડવું જોઈએ. એવી જ રીતના 1 - x આપ્યું હોય તમને, x માઇનસ 1/x આવું તમને આપ્યું હોય, તો આનાથી તમને x² પ્લસ 1/x² ને x³ માઇનસ 1/x³ ની વેલ્યુ ફાઇન્ડ કરતા આવડવું જોઈએ. મેં ચારે ચારના એક સૂત્ર બનાવી દીધા છે. ગઈકાલના લેક્ચરમાં જ મૂક્યા છે, એક વખત જોઈ લેજો. એમાં 2 પ્રશ્નો પણ કરાવ્યા છે. એલ્જેબ્રામાં આટલું તમે કરીને જાજો, યાર એકાદો 2 માર્ક્સ અપાવી દેશે તમને. ઘણી વાર તો આ x² પ્લસ 1/x² શોધવાના 2 ક્વેશ્ચન એક શીટમાં આવી ગયા છે. બસ આટલું કરીને જાઓ ને, શું પ્રોબ્લેમ? સૂત્ર યાદ રાખશું અમે. સમજ પડે છે? ચાલો પછી સાદુરૂપમાં જો ઘાતાંકરની આવી શકે, એના જે રૂલ્સ છે યાદ રાખવાના. ભાગુ સબા વાળો નિયમ યાદ રાખવાનો. દશાંશ અપૂર્ણાંકના પ્રશ્નો આવી શકે. તો સાદુરૂપમાં બધું આવી શકે. સાદુરૂપ આપવાનું, સિમ્પ્લિફિકેશન તમારે કરવાનું. ઓકે, તમને મેથ્સના નિયમો અને છેદ ઉડાડતા ને એવું બધું આવડે છે, એટલે સાદુરૂપના પ્રશ્નો આવડશે. જેનું મેથ્સ ખરાબ છે, એને નથી કહેતો ભાઈ બધું કરો. હું એને નથી કહેતો બધું કરો. 5-6 ચેપ્ટર તમને સારા લાગે એ કરી જાઓ. આમાંથી 5-6 ચેપ્ટર તમને સારા લાગે ને એ કરીને જાઓ. ઓકે, 10-15 તો અટેમ્પ કરશો ને તમે. 10 થી 15 તો તમે અટેમ્પ કરશો ને, બસ. હે ને? જેનું મેથ્સ નથી સારું એની માટે, જેનું મેથ્સ સારું છે એ તો ભાઈ મારશે 25 જેવા. ઓકે, 20-25. અને નથી સારું એ 10-15 મારશે. સારું છે એ 20-25 મારશે. ઓકે, આ કોની માટે મેં લખ્યા છે કે ભાઈ નથી સારું, બહુ મીડિયમ છે, અને એને એટલા તો અટેમ્પ કરવા જ પડશે. હે ને? જેનું સારું છે એ 20 ઉપર અટેમ્પ કરીને આવજો. ઓકે, ચાલો હવે વાત કરીએ ગુજરાતી, તમારો ફેવરિટ સબ્જેક્ટ. 15 પ્રશ્નો આવે છે, 15 અટેમ્પ કરવાના છે. 1-2 કદાચ ના આવડે તો છોડી દો તો વાંધો નહીં, પણ ટ્રાય 15 કરવાની. ટ્રાય 15 અટેમ્પ કરવાની આપણે શું કહે કરશું. કોશિશ આપણે 15 અટેમ્પ કરવાની જ કરશું. શું કરવું જોઈએ ગુજરાતીમાં? અત્યાર સુધી સાહેબ અમે વાંચેલું છે ગુજરાતી. હવે છેલ્લા દિવસોમાં કઈ તમારું સજેશન, તો હું એટલું કહીશ કે ભાઈ ફોરેસ્ટની જે એક્ઝામ ગઈ ને, ફોરેસ્ટની તમામ શિફ્ટના ગુજરાતીના પ્રશ્નો યાર બેઠા આવે છે. ઘણા બધા બેઠા પ્રશ્નો આવે છે. ફોરેસ્ટની તમામ શિફ્ટના તમે પ્રશ્ન જોજો. ફોરેસ્ટમાં અલંકાર હતું તો અલંકારના પ્રશ્નો સ્કીપ કરી દેવાના. ફોરેસ્ટની તમામ શિફ્ટના પેપર તમે જોવો ડાઉનલોડ કરીને, એમાં ગુજરાતીના પ્રશ્ન કરો, અલંકારને સ્કીપ કરતા જાઓ, અલંકાર સિવાયનું બધું કરીને જાઓ. સમાસનો પ્રશ્ન પણ આમાંથી મળી જશે. સંધિ જોડો, સંધિ છોડો એનો પણ પ્રશ્ન આવી જશે. જોડણીનો પ્રશ્ન પણ આમાંથી આવી જશે. વાક્ય શુદ્ધ કરો, શુદ્ધ વાક્ય શોધો, અશુદ્ધ વાક્ય શોધો, એનો પણ પ્રશ્ન આમાંથી આવી જશે. તો તમારે પ્રશ્ન કરવા છે ને તો આના આટલા કરી લ્યો. 500 પ્લસ પ્રશ્ન છે. 550 જેવા પ્રશ્ન છે. 550 જેવા, મને એક્ઝેક્ટ આંકડો નથી, પણ 550 અરાઉન્ડ છે કંઈક. ને તો આ 550 પ્રશ્ન કરીને જાઓ. જો તમારે કોઈ બુક કરવી હોય તો અક્ષર પબ્લિકેશનની બુક આવે, એના બેઠા ઉદાહરણ પૂછાય છે. અક્ષર પબ્લિકેશનની બુકના બેઠા ઉદાહરણ આવે છે. અક્ષરની ગુજરાતી વ્યાકરણની બુક એક વખત જોઈ લેવી. આપણા સિલેબસના ટોપિક છે ને એમાંથી બેઠા ઉદાહરણ આવે છે. ઓકે, ઘણા બધા. તો ગુજરાતીમાં આટલું હું તમને સજેસ્ટ કરું છું. તમે બુક કરેલી છે ઓલરેડી, તો આ બુક કઈ નવી કઈ લેતા નહીં, એમ નથી કહેતો. બુક કરવી હોય તો આ, બાકી ખાલી પ્રશ્નો તમારે અત્યારના જોવા છે, આ પ્રશ્ન ખાલી જોઈને જાજો તમારી શિફ્ટની પહેલા. 2 કલાકમાં જોવાઈ જશે. અલંકારને આ 550 માંથી અલંકારના પ્રશ્નો તમે કાઢી નાખો. અલંકાર આપણા સિલેબસમાં, અલંકાર ફોરેસ્ટમાં હતું. ઇંગ્લિશની વાત કરું, હવે ઇંગ્લિશમાં છે ને મેં શું કર્યું ખબર, મને ખબર છે હવે જંબલ 3-4 પ્રશ્ન મારામાં જંબલના હતા. તો આ બેસી જાય પાટિયું. પેલા જંબલમાં પાટિયું બેસી જાય. 4 વિધાન આપ્યો ને એને તમારે ગોઠવવાના હોય. ઓપ્શન થી તમે આમ જોવો ને તો થઈ જાય. આ એવો ટોપિક છે કે જે થઈ જાય. કદાચ તમને ગ્રામર પ્રોપર નથી આવડતું ને તોય થઈ જાય. આમાં જય માતાજી સાચું પડી જાય. યાર જંબલ થોડુંક પ્રેક્ટિસ કરી લેવાની કે કઈ રીતના વાક્યોને ગોઠવવાના. ઓકે, પછી આર્ટિકલનો એકાદો પ્રશ્ન ફિક્સ છે. તો આર્ટિકલ કરી લેવાના. ટેન્સની ખાલી જગ્યાઓ આવે છે, ફિલર્સ આવે છે, હે ને? તો
આ નાના નાના ટોપિક છે એ જોઈ લેવાના એક વખત. જેને ઇંગ્લિશ નથી આવડતું સાવ એની વાત કરું છું. આવડે છે એને તો મારે શું કહેવાનું, મને નથી આવડતું, હું ઇંગ્લિશ સલાહ આપું છું, બોલો. પણ હું એવા વિદ્યાર્થીઓને સલાહ આપું છું કે જે મારી જેવા છે ઇંગ્લિશ. એવા વિદ્યાર્થીઓને છે ને જે ઓલો ઇંગ્લિશ નું ધુરંધર સલાહ આપે ને તેને ના ખબર પડે. એ ઓલો તો આમ શુદ્ધ ભાષામાં શરૂ કરે. એકચ્યુઅલી ટેન્સના આટલા પ્રકાર હોય છે, આવું તો ઓલાના બિચારાને પૂરું થઈ જાય. તો એવા વિદ્યાર્થીઓને સલાહ આપું કે ભાઈ પેરા જંબલ થઈ જશે 3-4 ક્વેશ્ચન. પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન, ફકરા ઉપરથી 4 પ્રશ્નો હોય છે, 3-4 પ્રશ્નો. તો આવા અમુક ટોપિક્સ છે એ તમે જોઈ લ્યો તો ઇંગ્લિશમાં વાંધો નહીં આવે. બાકી સમાનાર્થી વિરુદ્ધાર્થી મને ખબર છે કે તમને ઇંગ્લિશમાં નથી આવડવાના, અને ગુજરાતીમાં તો સમાનાર્થી વિરુદ્ધાર્થી રૂઢિપ્રયોગ કહેવત એ તમે પાઠ્યપુસ્તકના કરીને જાશો તો એ ઇનફ છે. ઓકે, આવડી જાય એવા જ હોય છે, બહુ અઘરા નથી હોતા. અને અહીંયા જેને નથી આવડતું ઇંગ્લિશ એને સમાનાર્થી વિરુદ્ધાર્થી તો ક્યાંથી આવડવાના, એને આટલું આવડી જાય ને તોય બહુ છે. ઇંગ્લિશ છે ને યાર સિચ્યુએશન ઉપર ડિપેન્ડ કરશે. આપણે છેલ્લે હવે મેં 84 અટેમ્પ કરી લીધા, મને ખબર છે હું મારું શું કરવા ના મારું ભાઈ. મારા 50 અટેમ્પ થયા હોત ને તો હું શું કહે રિસ્ક ના લેત, 5 જ પ્રશ્ન ખાલી કરત. મારા 60 અટેમ્પ થયા હોત ને તો હું રિસ્ક ના લેત એટલા બધા કરવાનું. સમજ પડે છે? તો મેથ્સ છેલ્લે રાખો કે ઇંગ્લિશ છેલ્લે રાખો. મેથ્સ અને ઇંગ્લિશના અટેમ્પ તમારી સિચ્યુએશન આગળના 3 સબ્જેક્ટની કેવી છે ને એના પર ડિપેન્ડ કરશે. પણ 3 સબ્જેક્ટમાં ભૂકા કાઢવાના હોય. 3 માંથી 2 માં તો કાઢશું જ, ગુજરાતી ઇંગ્લિશ. કોઈ મેથ્સમાં કાઢશે તો કોઈ ઇંગ્લિશમાં કાઢશે. ઓકે, કોઈ મેથ્સમાં 15 માંથી 30 માંથી 15 માર્ક્સ લઈ આવશે, કોઈ ઇંગ્લિશમાં 15 માંથી 10-12 માર્ક્સ લઈ આવશે. સમજ પડે છે? જેને મેથ્સ ચાલુ રાખ્યું છે એ જો રિસ્ક ના લ્યો, જેને ઇંગ્લિશ ચાલુ રાખ્યું છે એ જોવો કે તમારું આગળનું કેવું છે, એના ઉપરથી તમે રિસ્ક લ્યો. આ રીતના અટેમ્પ કરવું જોઈએ. ઓકે, મેં યાર સેન્ટ્રલની બહુ બધી એક્ઝામ આપી છે એટલે મને ખ્યાલ હોય કે ઇંગ્લિશ કરાય કે ના કરાય, હે ને, ઇંગ્લિશ કરવાથી કેટલો ફરક પડશે ને મને ખ્યાલ હોય. મારા ઇંગ્લિશના 12 પ્રશ્નો છે શું મારું સિલેક્શન રોકાવી દેશે? મારા 12 અટેમ્પ છે નહીં રોકાવી. સમજ પડે છે? હું એમ કહું છું. અને એવું નહીં વિચારતા કે સાહેબ તમે અમારી એક જગ્યા લઈ ગયા, સાહેબ તમારા લીધે હવે મારું સિલેક્શન નહીં થાય. નહીં થાય એ આપણે આપણી સીટનું વિચારવાનું હોય, ગામનું ન વિચારવાનું હોય. મારું એક્ઝામ આપવા પાછળનું કારણ એ છે કેમ કે શું કહેવાય, મેં ફીલ કરેલું હોય ને તો મજા આવે. આવતા વર્ષે સીસી ની પાછી એક્ઝામ આવશે ને તો હું સ્ટુડન્ટ્સને વધુ સારી રીતે મસ્ત રીતના ગાઈડ કરી શકીશ ને ઘણા બધા સ્ટુડન્ટ્સોની હેલ્પ કરી શકીશ, પાસ કરાવી શકીશ. મેં આ વર્ષે એક્ઝામ આપી ને સીસીની, મને હવે ખબર પડી કે આ લોકો આવું પૂછે છે ગુજરાત વાળા. હવે આવતા વર્ષે જો પાછી સીસી ની આવે અથવા એના આવતા વર્ષે પાછી સીસી ની આવે ત્યારે હવે હું એને કેટલું આમ કરી શકું. હવે મેં આપી ત્યાં આગળ મેં એટલા માર્ક્સ લાવ્યો છું, હું તમને એટલા માર્ક્સ અપાવી દઈશ, હું અપાવી દઈશ વિદ્યાર્થીને. તો આ રીઝનથી હું એક્ઝામ આપવા ગયો હતો. તો એવું શું કે મને ખોટા શ્રાપ આપતા નહીં કે સાહેબ તમે જ છો સાહેબ, અમને સરકારી નોકરી નથી મળતી 4-5 વર્ષથી, એનું રીઝન જ સાહેબ તમે છો, હે ને. તો તમે એવો ભયંકર આરોપ મારી ઉપર લગાવતા નહીં. અને હું શું કરવા ના આપું? હું થોડો કઈ શું કઈ તમને જોઈને લાગે છે કે મારી ઉંમર 50 વર્ષ છે? નહીં, હું તમારી જેવડો છું, 26-27 વર્ષ. તો હું બાળક જ છું હજી તમારી જેમ. તો તમે આપો છો તો હું શું કરવા ના આપું? હું આપીશ, હે ને. મને થોડો 25 વર્ષનો અનુભવ છે, મને 25 વર્ષનો અનુભવ નથી, મને 2-3 વર્ષનો અનુભવ છે ખાલી. તો મને આવડે છે. તમે શીખો, તમને આવડશે. ઓકે, હું કરી શકું તો તમે કરી શકશો. હું 96 અટેમ્પ કરી શકું તો તમે 98 અટેમ્પ કરી શકવા જોઈએ. ઓકે, મારી પાસે 25 વર્ષનો અનુભવ નથી. 25 વર્ષના અનુભવ વાળા 100 અટેમ્પ કરે ને તો આપણે ના વિચારે ભલે કરતા. આપણે બધા કેટલા કરીએ છીએ આપણે જોવાનું છે, અને આપણે શું કરવાનું છે, આપણે ભાઈ સરકારી નોકરી લેવાની છે. ઓકે, બાકી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. બહુ જલ્દી આપણી ચેનલમાં 100 કે 1 લાખ વિદ્યાર્થીઓ થઈ જશે, મજા આવી જશે. એપ્લિકેશન પણ આપણી છે, ભગવાનની દયાથી અને તમારી બધાની દયાથી. આપણે કોર્સ પણ લોન્ચ કર્યો છે અને અગેન તમારી બધાની દયાથી ઘણા બધા વિદ્યાર્થીઓ આપણો કોર્સ લીધો પણ છે અને સારું પરફોર્મન્સ પણ કરે છે. તો કોર્સ પણ તમારે લેવો હોય તો જોઈ લ્યો. ગણિત રીઝનિંગના 1 વર્ષની કોર્સની ફીસ 1999 છે. બાકી 6 મહિના અને 1 વર્ષના ઇન્ડિવિજ્યુઅલ સિંગલ સબ્જેક્ટ લેવો હોય તો એ તમને મળી જશે. તમે જોઈ શકો છો ફી સ્ટ્રક્ચર. ઓકે, અમારી પાસે ભણતા વિદ્યાર્થીઓ કહે છે કે ભાઈ આવું ગણિત રીઝનિંગ ક્યાંય નથી ભણ્યા, અને અહીંયા લખ્યું છે અમારી પાસે ભણતા વિદ્યાર્થીઓ. એની માટે તમારે અમારી પાસે ભણવું પડશે તો તમે કહેશો. ઓકે, બાકી તમે નહીં કહો ક્યારેય. બાકી તો તમે એમ જ કહેશો નહીં ભાઈ અમારા સાહેબ આમ છે, એ કે ફાઇનલ, તમે સાહેબ નહીં.
તો તમારે એક વખત ડેમો લેક્ચર જોવા પડશે. એની માટે તમે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને પાઠ્ય એપ્લિકેશન ડાઉનલોડ કરો, એક વખત ડેમો લેક્ચર જુઓ, પછી સારું લાગે તો તમે થોડો ખર્ચો કરી શકો છો. વધારે માહિતી માટે આ નંબર ઉપર તમે મને મેસેજ કરજો. આપણી સીસી ની મોક ટેસ્ટ પણ છે. પહેલી મોક ટેસ્ટ એકદમ ફ્રી છે, તો આ ફ્રી વાળી મોક ટેસ્ટ આપો, અને બાકી પરચેસ કરવી હોય તો ટોટલ 11 મોક ટેસ્ટના 250 રૂપિયા. ઓકે, બાકી ટેલિગ્રામમાં ને બધે કરી દેજો શેર, એમાં કંઈ કહેવાનું ના હોય, જેથી તમને આવા જ મસ્ત મસ્ત વિડીયો ફ્યુચરમાં પણ મળતા રહીએ. તો ચેનલને સબસ્ક્રાઇબ ખાસ એક વખત હજી કહું છું કરી દેજો. બહુ જલ્દી આપણે નવા વિડીયો સાથે મળશું. થેન્ક યુ સો મચ.